કેમ મેં મારો કમ્ફર્ટ ઝોન છોડ્યો આ બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે મેં મારો કમ્ફર્ટ ઝોન છોડ્યો નથી, મેં કમ્ફર્ટ ઝોન બનાવ્યો છે. એક એવો ઝોન કે જ્યાં હું પોતાની લાઈફને ગ્રો કરી શકું, હું મારી ઘરની રિસ્પોન્સિબિલિટીની સાથે સાથે મારો બિઝનેસ પણ ગ્રો કરી શકું. એન્ડ સી, અત્યારે હું સ્ટે એટ હોમ મોમની સાથે સાથે એક બિઝનેસ ઓનર પણ છું કે જે ઘર ચલાવવાની સાથે સાથે ઇન્કમ પણ કમાય છે અને જેને બહાર જવાની જરૂર પણ નથી પડતી. આપણને દરેકને ખબર છે કે લાઈફ ચેન્જ કરે છે, ફેમિલી રિસ્પોન્સિબિલિટી, કિડ્સની જવાબદારી, ઘણું બધું ચેન્જીસ થતા હોય છે અને એની સાથે સાથે નવી કન્ટ્રીમાં આવીને રહો, સેટલ થાવ, એના અલગ જ ચેન્જીસ હોય છે, એના અલગ ચેલેન્જીસ હોય છે જે ડેલી તમે ફેસ કરતા હો છો. મેં પણ ફેસ કર્યા હતા. એન્ડ નાવ મને જ્યારે ઓપોર્ચ્યુનિટી મળીને ત્યારે મેં ઘણું વિચારીને ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી અને વિચાર્યું કે જો હું ઘરે રહીને જ આ બધી વસ્તુઓ સક્સેસફુલી મેનેજ કરી શકું છું તો હું એક બિઝનેસ ઓનર બનીશ અને ફ્યુચરની અંદર મને ઇન્કમ ઘરે બેઠા મળશે. મારે એની માટે બહાર કશે જવાની જરૂર નથી. મારો કમ્યુટનો અને 9 to 5ની જોબનો વર્કલોડ બધો જ ઓછો થઈ જશે. એટલે હું મારા કિચનમાં હોઉં કે મારા કિડ સાથે હોઉં, હું મારો બિઝનેસ એનીવેર કરી શકું છું અને એનીવેર કરીને પણ બિઝનેસને પોતાની લાઈફને આગળ વધારી શકું છું. તમે પણ મને રિલેટ કરતા હો તો થિંક અબાઉટ ઇટ કે તમે તમારો કમ્ફર્ટ ઝોન છોડ્યો છે કે હવે બનાવવાની શરૂઆત કરી રહ્યા છો. ધીસ યર તમે ડિસાઈડ કરો કે તમારા માટે શું બેનિફિટ છે, તમારો કમ્ફર્ટ ઝોન કે પછી એની બહાર નીકળવું અને બિઝનેસને ગ્રો કરવું.